જય દ્વારકાધીશ ભાઈઓ. આપણે સવારમાં આપણી બહેનો લઈને આવી ગયા હો આપણે આપણી ગાય જોડે. બહુ વહેલા તો નહીં આવતા ભાઈ, મોડું જ થાય આપણે 100 તો વાગી જાય, પણ દોવાનો ઓછો હોય એટલે હું કહીએ કોઈ જાય તો આ બધા ટબુડિયા પૌડિયા જેમ 12 વાગે તો થઈ જ જવા રહે, અને આ બધાને ઊભો કરીને આપણે દોવાના છે. તો આપણે વધારે ટાઈમ બગાડ્યા વગર ભૂરી બેનના આશીર્વાદ લઈ મંડી ગયો આપણે ગાયો દોડે લડતા એ બ્રુ. હેલો તો મિત્રો, આપણું ગાયો દોવાનું કામકાજ બધું પટી ગયું હતું, અને આપણે દૂધના બેણા બધું લઈને દૂધ ભરાવા માટે આવી ગયા હતા. તે ડેરીમાં તો આપીને આવતા રહ્યા. હવે આપણે જે ગરાક હોય એમને હાલવાના, તો એમને હાલતા સીધા પહા આપણે પહોંચી જાવ આપણી ગાયો દોડે. બીજી પહા બીજા બેણા ઉઠાઈ ભેળા. તો મિત્રો, આપણા હાલ 4:30નો ટાઈમ થઈ રહ્યો છે. આપણી ગાયો થોડી વારમાં આવી જાય, તો આપણે બધી તૈયારી કરી મૂકી દીધી છે. અને આપણો વાળો કરી નાખ્યો. આપણે ચોખ્ખો ચણા ગયો સવારે એકલો ઘર હોય ને, અત્યારે તો આપણે સોણ બોણ નાખીને તૈયાર જ ગયો કરી નાખીએ એકદમ. પેલી મગ આપણે બેને તૈયાર કરીને મળી દીધા. અને અમારા ગોપાળ ભગત એમ નથી હોય કોરોના, એટલે એના બચારા હવે રૂમાલ બેઠી બેઠા આપણે કંટાળી ગયા જિંદગીથી. ગોપાની જિંદગી અમારા રમણભરમાં થઈ ગઈ. પેલી મગ આ રેલા બેલા આપણે પૂરી દીધા, અને હવે આપણે કરીએ ગાયો આવવાનો ઇંતજાર, એટલે કે રાહ જોઈએ. જેવી જ ગાયો હશે એવા આપણે લાગી જાવ કોમ ને ધંધે. તો આપણે ખાવા બાવાનું ખાઈ નહીં ધોઈને આપણે આવી ગયા હતા આપણા વાળે, અને આજે આપણો વાળે ફોડી લેવાનું આવ્યો ખાટલો લઈ. અને એનું મેન કારણ છે કે આપણે ગયા પોટાળ એની ગાય વિવાય છે. આરી ગાય વિવાય છે આપણા ત્યારે, એટલે આપણે હોય કે હાજરી આવવાનું કીધું છે પપ્પાએ, કે ભાઈ હાજરી તમારી હોય કામ આવી જુઓ, અને નહીં હોય તમે થઈ જાઓ નવરા ઢોક ના જવા. એટલે આપણે પછી આવીએ સીધા વાળે. તો હવે હોય તો બેઠા રાતના કેટલા વાગશે મને ખબર નહીં, એટલે તમે બધા હવે સૂઈ જાઓ અને હું રાખું અમની ઓર. તો લડો તાણ, મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપણો જય દ્વારકાધીશ.